આજે ઊંઘ નથી આવતી, તમને રાત્રે ઊંઘ ઉડી જાય તો તમે શું કરો? ફોન જુઓ, રીલ જુઓ. તમે સવારે ઉઠો અને પથારીમાં જ હોવ તો તરત જ પહેલાં હાથમાં ફોન લઈ લો છો. રાત્રે સુવાના 1-2 કલાક પહેલાં ફોન વપરાય છે. ઘણી વખત વોશરૂમમાં ફોન લઈને જાઓ છો. તમે ઘણી વખત નોર્મલ કંઈક કામ માટે હાથમાં ફોન લેતા હશો અને પછી વગર કામનો 10-15 મિનિટ ફોન સ્ક્રોલ કર્યા જ કરો ને ખબર જ ના રહે કેટલો ટાઈમ જતો રહ્યો એવું થાય છે. તમારી પાસે ઘણી વખત ફોન દૂર જતો રહ્યો હોય, દૂર મુકાઈ ગયો હોય અથવા કંઈક ભૂલી ગયા હોય તો થોડી બેચેની અથવા ચીડચીડિયાપણું લાગે, એવું લાગે કે કંઈક ભૂલી ગયા આપણે. એમ તમે ફોનના ગુલામ થઈ ગયા. આ ફોન તમારા મગજનું કંટ્રોલ કરી રહ્યું છે. તમને જે તકલીફ થાય છે ને એ કંઈ બહુ મોટી કોઈ બીમારી નથી. આ મેઇન કારણ છે આ ફોનના તમે ગુલામ છો. 15મી ઓગસ્ટ છે 1947માં આપણો દેશ આઝાદ થઈ ગયો પણ તમે હજી આઝાદ નથી થયા. તમે ફોનની ગુલામીમાં. આના લીધે આ બધી તકલીફ થઈ રહી છે. આનાથી તમારું સ્લીપ પૂરી નથી થતી, સ્વભાવ ચીડચીડિયો થાય, ગુસ્સો થાય, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, સોશિયલ હેલ્થ બધું કોમ્પ્રોમાઇઝ થતું હોય. 15મી ઓગસ્ટ છે તો તમે કસમ ખાઈને જે કાંઈ મહેનત કરવી પડી કરો અને ફોનની ગુલામીમાંથી બહાર આવો.